મનુષ્ય નરકનો ભાગી થાય છે. તેથી ગાંઠ વાળી લેવાની છે. કોઈ દિવસ ભૂલથી મહાદેવની નિંદા કરવી તો નહીં, સાંભળવી નહીં. શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું, શિવ નિંદા સમ પાપમ ન ભૂતમ ન ભવિષ્યતિ. શિવ નિંદક ગેહયો જલ પીબતી મોહત. મહાદેવનો જે વિરોધી હોય, મહાદેવનો જે નિંદક હોય, એના ઘરનું પાણી પણ ન પીવાય. એના ઘરનું પાણી પીવાનો મોહ ન રાખવો. શિવદ્રોહી છે. शिवद्रोही मो भगत कहावा. भगवान प्रभु राम ने कह दिया सपने वो ही नहीं पा, वो सपने में कभी मुझे नहीं मिल सकेगा. તેથી ભૂલથી પણ મહાદેવ નિંદા કરાય ન જાય, સંભળાય ન જાય. શિવ નિંદા, શિવ નિંદા. યો નિંદતી મહાદેવમ. જો કોઈ મનુષ્ય ઓ નિંદતી મહાદેવમ નિંદમાનમ શુણોતિ. બંને જણાને કહ્યું છે. આ શ્લોક સતીએ પોતાના બાપને કહેલો, દક્ષ મહારાજને કહેલો. આ શ્લોક કોણ બોલ્યું? સતી બોલે છે. જ્યારે દક્ષ મહારાજે શિવજીનો વિરોધ કર્યો, ત્યારે સતી સ્પષ્ટ કહી દીધું, દિવાકરમ, સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી માણસ નરકમાં રહેશે જે શિવજીનો વિરોધ કરે છે. યો નિંદતી મહાદેવમ, યો નિંદતી મહાદેવમ નિંદમાનં શૃણોતિ વા તાઉ નરકં યાતો યાવન ચંદ્ર દિવાકરો યાવન ચંદ્ર દિવાકરો. ત્રણ પાપ ભૂલથી નહીં કરવા. એ પાપનું કોઈ નિવારણ નથી, એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. પ્રાયશ્ચિત એનો શુદ્ધ નથી, કોઈ શુદ્ધિ નથી. એમાં પહેલું પાપ છે શિવ દ્રવ્ય અપહરણ. શિવજીના નામથી એકત્ર કરેલું ધન શિવ કાર્ય માટે વાપરવું અને પોતાના માટે હજમ કરી જવું, એ પાપનું કોઈ નિવારણ નથી. બીજું પાપ શિવજીની નિંદા કરવી, એ પાપનું કોઈ નિવારણ નથી. અને મહાદેવના ભક્તોની નિંદા કરે, નિંદા છે શિવ ભક્તાના. મહાદેવના ભક્તો હોય તેની જે નિંદા કરે છે એ પાપનું કોઈ નિવારણ નથી. બાકી બધા પાપનું નિવારણ છે. કોઈ તીર્થમાં જાઓ તો આ પાપ બળી જાય, ને ફલાણો યજ્ઞ કરો તો આ પાપ બળી જાય, ને આ પૂજા કરો તો આ પાપ. બધા જ પાપોનું નિવારણ આપણા ઋષિમુનિઓએ શોધી કાઢ્યું છે. પણ ત્રણ પાપોનું કોઈ નિવારણ નથી એમ ભગવાન વ્યાસ બોલે છે. શિવ દ્રવ્યાપહરણ. ભગવાન મહાદેવનું દ્રવ્ય ચોરી, શિવાલયમાં ચોરી કરવી ભૂલતી પણ નહીં. અમારા 10 નામના બાળકોને કહેવામાં આવે, મહાદેવને દીવો કરવા આપેલું દિવેલ એ નખમાં પણ ન રહી જાય તેને કાળજી રાખજો એમ કહેવામાં આવે. આપણા ગામની અંદર ભેંસ વયા કે ગાય વયા, પહેલું ઘી શિવાલય આપવા જાય ભગવાનને દીવો કરવા માટે, તેને દિવેલ કહેવાય. એ દિવેલ પૂજારીના નખમાં પણ ન રહે એવી શિખામણ આપવામાં આવે અમારામાં. તક્ષિવ દ્રવ્ય કહેવાય, મહાદેવ માટે આપ્યું છે. એ પાપનું કોઈ નિવારણ નથી. એ તો લોકો દ્રષ્ટાંત છે ને કે ચોર ચોરી કરવા જો શિવાલયમાં, એ બધું ખોટું જુઠ્ઠી વાત છે બધી. એ પાપનું કોઈ નિવારણ હોય જ ન શકે. ભગવાન કહે છે શિવ દ્રવ્યાપહરણ શિવ નિંદા ચ કૃત ચિત નિંદા ચ શિવ ભક્તાનાં પ્રાયશ્ચિતેન શુદ્ધયતિ પ્રાયશ્ચિતેન શુદ્ધયતિ. એનું કોઈ પ્રાયશ્ચિત નહીં. તેથી આપણે સૌએ ગાંઠ મારી લેવાની છે તો કોઈ દિવસ મહાદેવના ભક્તોની નિંદા ન કરવી. અરે સુખી થવું હોય તો કોઈની નિંદા ન કરે. નિંદા એક હું મિલે, પાપી મિલે હજાર. 1000 પાપિયા મળે ને તો બહુ ડર નથી, કારણ કે પાપીઓ પાપિયાનું ભોગવે. 1000 પાપી મળે તો તેનો ડર નથી, પણ એક નિંદા કરનારો માણસ મળે ભાગો નથી. નિંદક કહું મતી મિલે, પાપી મિલે હજાર. એક નિંદક કે શીર્ષ પર એક નહીં लाख पाप का भार
પાપ કા ભાર. તેથી જીવનમાં સુખી થવું હોય, સગા સંબંધી, સાધુ, સંત, સજ્જન, દાનવીર, સેવાભાવી લોકો, અરે સગા સંબંધીની પણ નિંદા નહીં, અરે શત્રુઓની પણ નિંદા નહીં. નિંદા કોને કહેવાય? કોઈ પણની અનુપસ્થિતિમાં તેના છિદ્રો ખોલીએ તે નિંદા કહેવાય. કોઈ પણની અનુપસ્થિતિ હોય ને તેના માટે આપણે ખરાબ ખરાબ વાતો કરીએ, ગંદી ગંદી વાતો કરીએ, તેને નિંદા કહેવાય. કોઈના છિદ્રો ખોલીએ. નિંદા કરવાથી આપણા પુણ્યનો ક્ષય થાય, જે લગભગ આપણને સૌને આદત હોય. એવી મજા આવે નિંદા કરવાની, નિંદા સાંભળવાની, એટલી આમ ખુશી થાય. પછી ભલે કુકરની 10 સીટી વધારે લાગી જાય એનો વાંધો નથી, પણ સાંભળો પહેલા. ઉલ્લી ઉલ્લી લોકો નિંદા કરતા હોય છે. કથા સાંભળ્યા પછી આ વસ્તુને આપણે દૂર કરવી. નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં ભાઈ. એક ઘડી આધી મેં પુણ્યાત. થોડી વાર પણ ભગવાનનો સત્સંગ કરીએ, કોટી યજ્ઞ ફલ સમાન. કરોડો યજ્ઞનું ફલ આપનારી ભગવાનની કથા છે. તેથી દુનિયા બદલે કે ન બદલે, પણ જેટલા આપણે મંડપમાં બેઠા છે એટલા બદલી જાય ને, તો આપણી દુનિયા તો બદલી જાય. આપણી દુનિયા તો બદલી જાય. દુનિયા બદલે કે ના બદલે, પણ આપણી સ્વયંની દુનિયા બદલી જશે. દ્વિજ નિંદક બહુ નરક કરી ભોગ કરી. તુલસીને કહી દિયા, જે બ્રાહ્મણો નિંદા કરે છે એને કાગડાનો અવતાર આવે, 22 શરીર ધરે. બોલે મને શા માટે બ્રાહ્મણો નિંદા કરી? ભૂલથી પણ બ્રાહ્મણો નિંદા કરવી નહીં, સાંભળવી નહીં. આ તુલસીએ કહ્યું રામચરિતમાનસ. દ્વિજ નિંદક બહુ નરક ભોગ કરે. નરકના દુઃખો ભોગવે છે જે માણસ બ્રાહ્મણો નિંદા કરે છે. જે હોય તે એમને આપણે શા માટે નિંદા કરવી જોઈએ? બહુ નરક ભોગ કરી, અંતે નરકના દુઃખો તેના પૂરા નહીં થાય તો કાગડો બનશે અને દુઃખી થશે. દ્વિજ નિંદક બહુ નરક ભોગ કરી. જગ જનમયી બાયસ શરીર ધરી. તેથી ભૂલથી પણ આજ પછી ભલે અત્યાર સુધી જે કાંઈ કોઈના કપડા ધોયા તે ધોયા, હવે આપણે કોઈના પાપ નથી ધોવા. સુર શ્રુતિ નિંદક જે અભિમાની, તેનો નરકમાં વાસ થાય. વેદ પુરાણ કથા કીર્તનનો વિરોધ કરે છે, સાધુ સંત મહાપુરુષોને નિંદા કરે છે, અભિમાની બનીને ફરતો રહે, રવ નરકમાં જાય. આવું તુલસીએ કહ્યું. સુર શ્રુતિ નિંદક જે અભિમાની. સુનો સુનો, રૌરવ નરક પરહિતે પ્રાણી. રૌરવ નરક પરહિતે પ્રાણી. હોય ઉલ્લુક સંત નિંદાર્થ, જે સંતોની નિંદા કરે, સાધુઓની નિંદા કરે છે, ઉલ્લુક ઘુવડ બને છે. તો નિંદામાં આપણને કોઈ લાભ નથી થતો, કોઈ ફાયદો નથી થતો. આપણા પુણ્યો જતા રહે, આપણા પુણ્યો ઘસાઈ જાય. એટલે આપણે સૌ ભાઈઓ બહેનો, સૌ વડીલો, આપણે સૌ આજથી નિર્ણય લઈએ, જીવનને બદલી નાખીએ, આપણે જીવનનું પરિવર્તન કરીએ. આપણે કેટલું ભયંકર, આ તો ખાલી અલ્પ માત્રામાં, બાકી પુરાણોમાં તો નિંદા માટે કેટલું ભયાનક વર્ણન કર્યું છે. તેનું રૂપ જાય, તેની આયુ જાય, તેની નિધનતા આવે, તેના જીવનનો શોક આવે, રોગ આવે, દુઃખ આવે. આ નિંદા કરવાથી લગભગ 100 માણસોમાંથી 99 લોકોને આદત હોય નિંદા કરવાની. ભાગ્યે જ કોઈ હોય ભગવાનની કૃપા પાત્ર જે નિંદાથી પર હોય છે. તેથી હોય ઉલ્લુક, હોય ઉલ્લુક સંત નિંદાર. કોઈ સાધુ સંત ભૂલથી પણ નહીં, એક શબ્દ ગંદો નહીં બોલવાનો. એ લોકો બહુ દુઃખી થાય. કોઈ સાધુ સંત, કોઈ મહાપુરુષ હોય, હજારો સારા કાર્યો કરે, પણ એકાદું કાર્ય તેનાથી કઈ ભૂલથી પગ લપસી ગયો હોય તો નિંદા ન કરે, બહુ પાપ લાગે આપણને. એટલે આપણું શાસ્ત્ર આપણને ના કહે છે હોય ઉલ્લુક, સંત નિંદા
નિશા પ્રિય જ્ઞાન પૂર્ણ જેમ સૂર્યપ્રકાશની ખબર નથી, એમ સંત સાધુ ને નિંદક માણસને સંતોના જ્ઞાનની પરખ નથી. સબકે મોહ નિશા નિશા પ્રિય જ્ઞાન સબકે નિંદા જે જડ કરહી. ચમકાદુ ચામાચડિયું બને તે બધાની નિંદા જ કરતો રહે. નિંદા કોઈના માટે હારું બોલી ન શકે. કોઈ હારું બોલતો હોય તો સાંભળી ન શકે. આને કઈ જિંદગી કહેવાય? આ કઈ જીવન કહેવાય? હળેલું. તેથી કથા શા માટે? કથા પરિવર્તન માટે છે. કથા આપણા વ્યવહારને, વાણીને, વિચારોને બદલવાની એક સાધના છે. કથા સાંભળવાથી પુણ્ય તો મળે જ, પણ સફળતા ક્યારે મળે? જ્યારે આપણા જીવનમાં પરિવર્તન આવે. સબકે નિંદા જે જડ જડ કીધો તેને, જીવતો મરેલો કહ્યો એને. જે સૌની નિંદા કરતો રે, જે આડો આવ્યો નથી કે કાપ્યું નથી, આડો આવ્યો નથી કે કાપ્યું નથી. આપણે બધા જ આપણા સ્વભાવના, આપણા વ્યવહારને સુધારવાના છે. આટલા દિવસોમાં કેટલી કેટલી સુંદર સુંદર વાતો સાંભળે આપણે. બધી જ વાતો યાદ ન રહે, પણ મેડિકલની એક ટીકડી આપણા રોગને દૂર કરનારી હોઈ શકે છે. કથા આરાધન છે, કથા સાધના છે, કથા ઉપાસના છે, કથા અનુષ્ઠાન છે, કથા ભગવાનની પૂજા છે, કથા યજ્ઞનો પણ યજ્ઞ છે. કથા એક મનની યાત્રા છે. કથા એ મનની પ્રફુલ્લિતતા માટે છે. આત્માનું સ્નાન એ ભગવાનની કથા છે. કથા કોઈ વાર્તા નથી, કથા વ્રત છે. પહેલા પણ કહ્યું, કથા મનોરંજન નથી, કથા તો આત્માનું અંજન છે. આ તો એક શ્રેષ્ઠ મંજન પણ છે. એ છે ભગવાનની કથા. તેથી કહ્યું સબકે નિંદા જે જડ કરહી તે ચમગાદૂર તે ચમગાદૂર હોય અવતર. રાતના ઉઠવું ચામાચડિયું તે ચમગાદૂર હોય અવતર. તેથી ઇસીલિए શ્રી રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય जय जय राम. बोलिए साथ में श्री राम जय राम जय राम. श्री राम जय राम जय जय राम. बात निकालिए. नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय. हर हर भोले 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 नमः शिवाय. સાધુના રૂપમાં સ્વયં શિવની નિંદા કરે છે. સતીને ગમતું નથી અને સતી પગે લાગીને કહે છે, તમે સાધુ વેશમાં છો તેથી મને મર્યાદા રહે છે, બાકી બીજા કોઈ વેશમાં બીજો કોઈ માણસ હોત તો ધક્કા મારીને દૂર કરત. તેથી હું પગે લાગુ છું, તમે મહાદેવની નિંદા નહીં કરો. તો પણ મહાદેવની નિંદા કરે છે. સતીની ભક્તિની પરીક્ષા થઈ રહી છે કે કેટલી દ્રઢ ભક્તિ છે, દ્રઢ ભરોસો ભગવાન સુધી પહોંચાડે.
અંતે સતીને થયું કે આ મને સાંભળતું રહું એના કરતાં તો કાન બંધ કરી દઉં. સતી પોતાના કાન બંધ કર્યા છે. આની સામે શું આપણે બોલવું? હવે આપણે વાત સાંભળવા તૈયાર જ નથી. સતીએ પોતાનું મુખ બંધ કર્યું છે. અંતે યાદ આવ્યું કે મહાદેવની નિંદા કરનારા માણસોના મુખ પણ ન જોવાય. સતીએ પોતાની આંખો પણ બંધ કરી છે. સતીએ પોતાના કાન બંધ કર્યા, મુખ બંધ કર્યું, આંખો બંધ કરી છે. જે સતી બહિર્મુખ હતી, સતી અંતર્મુખ થઈ ગઈ. આંખ બંધ થઈ, કાન બંધ થયા, મુખ બંધ થયું. ઘટ ભીતરમાં દીપ જ્યોતિ જાગૃત થઈ અને સતી ઓળખી ગયા છે કે આ કોઈ સંન્યાસી નથી, આ તો અવિનાશી, આ તો કૈલાસી ભગવાન મહાદેવ મારી સામે ઉભા છે. સતી ભગવાનને ઓળખી ગયા. પણ અર્ક એ છે ક્યારે ઓળખ્યા છે? જ્યારે આંખ બંધ થઈ, કાન બંધ થયા, મુખ બંધ થયું. જ્યાં સુધી બડબડાટ શરૂ હોય ને ત્યાં સુધી ભગવાન દૂર છે. જ્યાં સુધી નહીં સાંભળવા જેવી વસ્તુ સાંભળવામાં રસ પડે, ભગવાન દૂર છે. દૂરદર્શનથી ભગવાન ન મળે, અંતરદર્શનથી મળે છે. જ્યાં સુધી નહીં જોવા જેવા દ્રશ્યો જોવાનું બહુ મન થાય, સમજવું ભગવાન દૂર છે. બહિર્મુખ ને અંતર્મુખ, સમાજની વચ્ચે નહીં, એકાંતે બેસીને અલખને આરાધે, એકલો બેસીને ભગવાનને હે હરી, હે હરી, હે હરી, હે હરી, હરી હરી. જગતમાં ક્યાં જગદીશને શોધવા દેશું? આ વિશાળ જગતમાં જગદીશ આપણને શોધી લેશે ત્યારે આપણું કલ્યાણ થશે. સતી પોતાના હૃદયમાં આજે જ્યોત જાગી છે, ભગવાનને ઓળખી ગયા છે. સતી જલ્દી જલ્દી પોતાના નેત્રો ખોલે છે અને ભગવાનને પ્રણામ કરે છે. ભગવાન, તમે સ્વયં શિવ છો. મારી ભક્તિથી જો તમે પ્રસન્ન હો તો મૂળ રૂપના મને દર્શન કરાવો. અને ભગવાન મહાદેવજી સતીને પોતાના મૂળ રૂપનું દર્શન કરાવે છે. શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચપુરસનાથમાં દશ બાહુ ત્રિશુલ ધૂપ. ભગવાન શિવનું સુંદર દર્શન થાય. સતીની આંખો ભરાઈ જાય છે. હવે ભગવાન મળે એટલે પછી કેટલું કેટલું તપ કર્યું સતીએ. પોતાના શરીરને કુશ કરીને, કુષ્માંડા, પોતાના શરીરને ઓગાળી નાખ્યું અને પછી ભગવાન મળે. અને સરળતાથી કોઈ વસ્તુ મળે ને તેનું કોઈ મૂલ્ય ન થાય. બહુ મહેનત કરવાથી, અતિ પુરુષાર્થથી મળે ને વસ્તુ, તેનું મૂલ્ય બહુ થાય. કોઈ મા બાપ સરળતાપૂર્વક પોતાના છોકરાને સંપત્તિ આપી દે ને તો છોકરાને એ સંપત્તિનું મૂલ્ય ન થાય. પણ છોકરાને પછી કઠોર મહેનત કરાવો, પછી ખબર પડે કે આ સંપત્તિનું કેટલું મૂલ્ય છે. ઓલું નહીં કે દ્રષ્ટાંત, એક શેઠ હતા, બહુ ધનપતિ હતા, તેને છોકરાને વારસો સોંપવો હતો. એટલે છોકરાને કહ્યું કે જાતું રૂપિયો લઈ આવ્યો. તો એની મા પાસે ગયો તો માએ કીધું મા રૂપિયો આપતો, રૂપિયો આપ્યો. તો કે આ રૂપિયાનું શું કરું પાપા? કુવામાં નાખ્યા આવી ગયા. છોકરાને રૂપિયાના મૂલ્યની ખબર નહીં, નાખ્યા હો કુવામાં. બીજે દિવસે શેઠે કહ્યું દીકરા રૂપિયો લઈ આવો. બેન પાસે ગયો, રૂપિયો લઈ આવ્યો. મોટા ભાઈ પાસે ગયો, રૂપિયો લઈ આવ્યો. એક દિવસ સૌ પાસે રૂપિયો લાવતો રહ્યો. હવે શેઠે આખા ઘરમાં બધાને કહી દીધું કોઈ આને રૂપિયો નહીં આપતા. શેઠે કહ્યું જા દીકરા રૂપિયો લઈ આવો. કોઈએ ના આપ્યો. હાજ પહેલા મને આપજે. વિચાર કરું શું કરું? કોઈ જગ્યાએ કામ કરવા ગયો, આખો દી કામ કર્યું, 25 પૈસા મળ્યા. હાજે લાવ્યો કે શેઠ બાપા, પિતાજી રૂપિયો તો ન મળ્યો, 25 પૈસા મળ્યા, જા કુવામાં નાખી આવ્યો. બોલો છોકરો કે પિતાજી કેવી વાત કરો છો? આખી દીની કમાણી છે, 25 પૈસા કુવામાં કેમ નાખું? મૂલ્ય સમજાવવું જોઈએ. મૂલ્ય સમજણા વગર. સતીને ખબર છે કે મેં કેટલું તપ કર્યું, કેટલી સાધના કરી, કેટલું અનુષ્ઠાન કર્યા છે, ત્યારે મહાદેવ મળ્યા છે. આંખ ભરાઈ ગઈ સતીને. હજી તો આજે તો નહીં, પણ 2029માં શિલાન્યાસ થશે. પછી આપણે માતાજીનું મંદિરનો પ્રારંભ થશે અને પછી શિખરબંધ મંદિર બંધાશે. અને મંદિરની જ્યારે ભગવાનની માતાજીની પ્રતિષ્ઠા થતી હશે ત્યારે ભલભલા માણસોએ જેને જેને મહેનત ને પુરુષાર્થ કરી છે ને તેની આંખમાંથી આંસુ ધારા વહેવા લાગશે કે અમારી મહેનત અને પુરુષાર્થનું ફળ છે. કેટલી લાંબી જર્ની બાદ આ ઓટો હતો. પહેલા આપણા દાદાનો ઓટો જ હતો ને, શું હતું? કાંઈ નહીં હતું. તમારા સૌની મહેનત અને પુરુષાર્થ, લગન અને તમારું સંગઠન, આ દિવ્ય ધામને કેટલી દિવ્યતા મળે છે. આજે આખું ગુજરાત નહીં, દૂર દૂર સુધી જ્યાં જ્યાં આપણા ગુજરાતીઓ રહે છે, જ્યાં જ્યાં ગુજરાતી ભાષા લોકો સમજે છે, બધા જ લોકોની મીટ માંડી છે કે આ શું થઈ રહ્યું છે ત્યાં, શું થઈ રહ્યું છે ત્યાં.
એક સમાજને નવી પ્રેરણા પૂર્ણ પાડનારું આ દિવ્ય ધામ નિર્માણ થઈ રહ્યું છે. અને એ દિવ્ય ધામમાં જ્યારે વેરાઈ માતાનું મંદિર નિર્માણ થશે અને માતાજીની પ્રતિષ્ઠા થતી હશે અને જ્યારે માતાજીની જ્યોત જાગતી હશે અને જ્યારે માતાજીની ધજા અર્પણ થશે ત્યારે સૌની આંખો ભરાઈ જશે. કેટલા વર્ષોનો પુરુષાર્થ, કેટલા વર્ષોની મહેનત, કેટલા વર્ષોની તપસ્યા અને એનું ફળ છે, એનું ફળ છે. ક્યાં કાંઈ હતું અહીંયા? અગાસિયા પરિવારના મહેનત, પુરુષાર્થ, એની શ્રદ્ધા, એનો વિશ્વાસ આજે ફળીભૂત થયો છે. હું તમને કહું, આપણી આ દિવ્ય ધરતી પર કેટલા માણસોએ ભોજન કર્યું, લાખો માણસોએ ભોજન પ્રસાદ લીધો છે. કેટલું મોટું પુણ્ય એકત્ર થાય, કેટલું મોટું પુણ્ય એકત્ર થાય. જેને દાન કર્યું તેને પણ પુણ્ય મળે છે, બનાવ્યું તેને પણ પુણ્ય મળે, પીરસ્યું તેને પુણ્ય મળે છે, પતરાવળી સાફ કરી તેને પણ પુણ્ય મળે છે. આવા સુંદર કાર્યોના માટે આપણે શુભ ભાવ, દિવ્ય ભાવ પ્રગટ કરીએ તો પણ આપણને પુણ્ય મળે છે. સમાજને એક નવી પ્રેરણા આપનારું છે. આજે બહુ તપના ફલ સ્વરૂપે ભગવાન શિવના દર્શનથી આ સતીને આંખો ભરાઈ ગઈ છે. હવે સતીએ મહાદેવ પાસે માગ્યું નથી. મજાની વાત એ છે, સતી તો મહાદેવ પાસે માગવા ગયા હતા, પણ સતીએ મહાદેવ પાસે માગ્યું નહીં. એ જ રીતે જ્યારે ઉપમન્યુએ શંકર ભગવાનની સાધના કરી, પોતાની માતા તપસ્વીને કહ્યું, વ્યાર્ધપારનો પુત્ર અપમન્યુ ઋષિના પિતાનું નામ હતું વ્યાર્ધપાર. તેના પગ વાઘ જેવા હતા, વાઘ જેવા. વનવાસી ઋષિ હતા. ઘરની નિર્ધનતા, દરિદ્રતા દૂર કરવા માટે ઉપમન્યુ ઋષિ ભગવાન શિવની સાધના કરી. અને મહાદેવ જ્યારે તપના ફલ સ્વરૂપે મળે છે અને મહાદેવ જ્યારે ઉપમન્યુને માગવાનું કહે છે, ત્યારે ઉપમન્યુજી ભગવાન મહાદેવ પાસે કઈ માગતા નથી. સ્વભક્તિ દેહીમ, એક જ વરદાન માગ્યું, મને ભગવાન તમારી ભક્તિ મળે, બસ બીજું મને કાંઈ ન જોઈએ, મને ભક્તિ જોઈએ છે. જેને જેને ભગવાન મળ્યા છે તેને ભગવાન પાસેથી ભક્તિ માગી છે. આજે સતી ભગવાન પાસે વરદાન માગવા ગયા હતા, પણ જ્યારે મહાદેવ સામે પ્રગટ થાય ને ઉપસ્થિત થાય છે ત્યારે સતી માગવાની વૃત્તિઓ ભૂલી જાય છે. અને ભક્ત કોને કહેવાય? ભક્તનું લક્ષણ છે કેવલમ ચરિત્રમ તે ગાયંતી પરમ મંગલમ. ભગવાનના ગુણગાન ગાતો રહે, ભગવાનની પાસેથી યાચના ના કરે, અપેક્ષા ના કરે, માગણી ના કરે, ભગવાન ઉપર એકલી લાગણી વરસાવે, તેને સાચો ભક્ત કહેવાય છે. ભગવાન પ્રભુની આગળ માગણી નહીં. જો ભક્તિના બે પ્રકારો છે, એક વ્યભિચારની ભક્તિ છે ને એક અવ્યભિચારની ભક્તિ છે. આપણે સૌ જે ભક્તિ કરીએ ત્યારે ભક્તિનું નામ છે વ્યભિચારણી. કારણ કે આપણી ભક્તિમાં ભગવાન પાસેથી લેવાની બહુ મોટી અપેક્ષાઓ છે. જે ભક્તિમાં માગણી હોય એ ભક્તિને વ્યભિચારણી ભક્તિ કહેવાય છે. જે ભક્તિમાં કોઈ પણ કામના ન હોય, કોઈ પણ મનોકામના ન હોય, અરે મોક્ષ ને મુક્તિની પણ જે ભક્તિમાં ઈચ્છા ન હોય, બિનશરતી શરણાગતિ હોય, એવી ભક્તિને અવ્યભિચારણી ભક્તિ કહે છે. અને અવ્યભિચારણી ભક્તિનું બીજું નામ છે સદભક્તિ. સંપૂર્ણ પરમાત્મા પ્રતિ સદભાવ. અને આપણે તો કેટલું ભગવાન આગળ માગીએ છીએ, કેટલું ભગવાન આગળ માગીએ છીએ, કેટલા મોટા લિસ્ટ લઈ લઈને જઈએ છીએ. ભગવાનને ખબર જ છે કે તમે ભગવાન આગળ શું માગવાના છે. સાચો ભક્ત ભગવાન આગળ માગતો નથી. એકાંતિતા, કોઈ દી યાચના ના કરે, કોઈ દી કામના ન કરે. ભગવાન જે રીતે તું રાખીશ એ રીતે હું મારા જીવનને નિર્માણ કરીશ. બિન શરતી શરણાગતિ, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. એક વાત કહું, હર સ્થિતિમાં સદૈવ ચિત્તને પ્રસન્ન રાખવું એ પરમાત્માની શ્રેષ્ઠ ઉપાસના છે. કોઈ સ્તુતિ કરે, કોઈ નિંદા કરે, કોઈ માન કરે, કોઈ અપમાન કરાવે, કોઈ હાર પહેરાવે કે કોઈ હાર અપાવે, બંને સ્થિતિમાં આનંદમાં રહેવું. કોઈ હાર પહેરાવે, કોઈ હાર અપાવે. ચિત્ત જેનું પ્રસન્ન રહે છે એ જ પરમાત્મા શ્રેષ્ઠ ઉપાસક છે. તેથી સતીએ ભગવાન આગળ માગ્યું નથી, અને ભગવાનના ભક્તો કદી ભગવાન આગળ માગે નહીં, અને મહાદેવ પાસે માગવું પડે પણ નહીં. એકાંતિન કંચનાથં ભક્ત્યા વાંછતિ યસ્યન કેવલમ કેવલમ ચરિતં તે ગાયંતી
પરમ મંગલ. ભગવાનના ગુણગાન ગાતો રહે. ગાયંતી પરમ મંગલ. તેથી સાચો ભક્ત કોને કહેવાય? ભગવાન આગળ કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. એ ભગવાનના સાચા ભક્તો છે. ભગવાન તો પૂર્ણ છે, પૂર્ણ પરમાત્મા છે. એમને બધી ખબર છે આપણે શું જોઈએ છે, આપણી યોગ્યતા કેટલી છે, અપાય ન અપાય, ક્યાં સમય તેને આપવું જોઈએ, બધું જ ભગવાનને ખબર છે. આમ ભગવાનને આપણે કહીએ ભગવાન તો અંતર્યામી છે, અંતર્યામી તો બધું જાણે છે, તો તારે બોલવાની શું જરૂર છે, કહેવાની શું જરૂર છે તારે? આપણે જો યાદ હોય તો આપણે એક હિન્દી એક આરતી ગાઈ છે, જય જગદીશ. એની અંદર એક પંક્તિ છે, આપણે સૌને યાદ હશે. તુમ પૂરણ પરમાત્મા તુમ અંતર્યામી. ભગવાનને કીધું છે, ભગવાનને કેટલું સુંદર, તું અંતર્યામી છે. આપણે બધા તો ડાયા ડમરા થઈ ભગવાન આગળ હાથ જોડીને કહેતા હોય તો અંતર્યામી, તો અંતર્યામી છે. અને પાછા કેટલા ચોપડા ખોલીએ આપણે, કેટલું કેટલું ભગવાનને સંભળાવીએ, કેટલું કેટલું ભગવાનને સંભળાવીએ આપણે. આટલી વસ્તુ આપણી પાસે કોઈ માગવા તો આપણે ભાગ્યે. આપણી પાસે એટલી વસ્તુ કોઈ માગવા આવે છે ભગવાન પાસે જેટલું આપણે માગવા જઈએ છીએ. આપણી પાસે કોઈ 5 રૂપિયા ઉછીને લેવા આવે તો આપણું મોઢું બગડી જાય. અને આપણે તો ભગવાન આગળ કેટલું માગીએ છીએ. ભગવાનને ખબર છે તમારે શું જોઈએ છે. ભક્તિ કરો, ભક્તિ પરિપક્વ બનાવો. આરતીની પ્રસિદ્ધ પંક્તિ છે આ. તુમ પૂરણ પરમાત્મા તુમ અંતર્યામી. કેટલું સુંદર સાથે ગાઓ ને. તમારો સૌનો સુમધુર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. આ ધામ તો છે જ, પણ આ તો દિવ્ય ધામ છે. આપણને દિવ્યતા આપનારો છે, ઉર્જા આપનારો, શક્તિ આપનારો છે. એટલે આશા રાખું છું મારા ભાઈઓનો અવાજ પણ નીકળશે, મારી બહેનોને તો કેવું જ ન પડે ગાવ. તુમ પૂરણ પરમાત્મા તુમ અંતર્યામી. સ્વામી તુમ અંતર્યામી. પાર બ્રહ્મ પરમેશ્વર પાર બ્રહ્મ પરમેશ્વર तुम सबके स्वामी. ओम जय जगदीश हरे जय जगदीश हरे. स्वामी जय जगदीश हरे. भक्त जनों के संकट दास जनों के એક संकट પલમાં क्षण में दूर करे. ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे. તેથી સતીએ માગ્યું નથી. ભગવાન મહાદેવે બધા સતીને વરદાનો આપ્યા છે. જ્યાં જ્યાં ભગવાન મહાદેવ પ્રગટ થયા ત્યાં ત્યાં ભક્તોએ ભગવાન પાસે માગવું નથી પડ્યું. માગે ને આપે એને તો દેવ કહેવાય, ને માગ્યા વગર ઢગલા કરી દે તેને જ મારો મહાદેવ કહેવાય છે. આપણી યોગ્યતા પ્રમાણે આપે ને દેવ કહ્યા છે, ને આપણી યોગ્યતા ન હોય ભવત ભ્રૂ પ્રણીતામ, પોતાને ભ્રૂના ઈશારા માત્રથી બુદ્ધિને, સદબુદ્ધિને, સમૃદ્ધિ આપે એ શિવ છે, મહાદેવ છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. નિજમાં સ્થિર રહેનારો દેવ. ભગવાન હું માગું ને તું મને આપે એ તો માગણી કહેવાય.
ભક્ત ભગવાનને કહે છે, ભગવાન હું માગું ને તું આપે એ તો માગણી કહેવાય, પણ ભગવાન માગ્યા વગર તો બધું જ મને આપ્યા કરે છે, એ જ ભક્તો પ્રત્યે મહાદેવ તારી સાચી લાગણી છે. માગું એ તો માગણી કહેવાય, પણ માગ્યા વગર તું આપે છે એ જ સાચી લાગણી છે ભગવાન. તેથી સતીએ માગ્યું નથી. હવે મહાદેવ સતીને કહે છે, સતી તમારા મનમાં જે કાંઈ ઈચ્છાઓ છે, અવસર આવતા બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે. આપની સાથે હું વિવાહ કરીશ, સુંદર શણગાર કરીશ અને સુંદર લૌકિક હું લીલા કરીશ. આપનું તપ પૂર્ણ થયું છે, આપ પ્રજેશનગરમાં પ્રસ્થાન કરો, હું કૈલાસમાં જાઉં છું. ભગવાન શિવ કૈલાસ ગયા છે. સતી પોતાનું તપ પૂર્ણ કરી પ્રજેશનગર પધાર્યા છે. નગરવાસીઓએ સેતુનું સ્વાગત કર્યું છે, પુષ્પની વૃષ્ટિ કરી છે. પ્રજેશની પુત્રી સતી તપસ્યા કરીને આવ્યા છે, જય જયકાર કર્યો છે. પૂરા ગામના લોકોએ ખૂબ સન્માન કર્યું. અમારા રાજાના પુત્રી તપસ્યા કરીને આવ્યા છે. પુષ્પની વૃષ્ટિ ચારો તરફ, જય જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર. હવે કથા કેટલી વિપરીત તમે જુઓ. હવે દક્ષના પુત્રી સતી તપ કરીને આવ્યા છે, તો નગરના લોકોએ તેનું સન્માન કર્યો, તેનો આદર કર્યો, તેનો જય જયકાર કર્યો. એ સતી છે. શિવ સાથે તેના વિવાહ થાય છે. વિવાહ થયા પછી દક્ષ મહારાજને અને મહાદેવજીને, દક્ષ મહારાજને સમજણ ફેર થાય છે અને શિવજીનું અપમાન કરવા માટે દક્ષ મહારાજ જ્યારે યજ્ઞ કરે છે, યજ્ઞમાં શિવજીનો બહિષ્કાર કરે છે. એટલે તેની જ દીકરી શિવ સાથે પરણાવેલી છે, સતીનો પણ બહિષ્કાર કરે છે. અને બાપ દીકરીને આમંત્રણ નથી આપતો. આ નિષ્ઠુર પિતા કહેવાય. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે કોઈ પિતા પોતાની દીકરીનો હાથ જમાઈના હાથમાં આપે છે ને, ત્યારે જમાઈ યાદ રાખવું જોઈએ કે આ એક બાપ એમની દીકરીનો હાથ મારા હાથમાં આપે છે. એ બાપ દીકરીનો હાથ જમાઈના હાથમાં નથી આપતો. એ બાપ પોતાનું હૃદય આપે છે, પોતાનું હૈયું આપે છે. એ છે દીકરી, એ છે દીકરીનો મહિમા. અને જે બાપને દીકરીનો બાપ અધૂરો બાપ કહેવાય છે, એ પૂર્ણ પિતા જ નથી. સંપૂર્ણ પિતા હોવાનો અહેસાસ એ દીકરી કરાવે છે. આપણા શાસ્ત્રોમાં દીકરીઓનો ખૂબ મહિમા છે. જેટલો ગાય એટલો ઓછો પડે, જેટલો ગાય એટલો ઓછો પડે. એ તો ભારત દેશનું દુર્ભાગ્ય. બેટી બચાવોના આંદોલનો કરવા પડે, બેટી પઢાવોના આંદોલન કરવા મળે. પુત્રનો મહિમા છે, દીકરીનો મહિમા છે. એ સતી જ્યારે પ્રજેશનગરમાં આવે છે, એ જ નગરના લોકો સતીનું અપમાન કરે છે. સતીને જોઈ જોઈને મુખ ફેરવા લાગે છે. એ જ રસ્તાઓ છે, એ જ નગર છે, એ જ પિતાનું આંગણું છે અને એ જ નગરના લોકો છે. સતી એ જ છે, બીજી નથી. સતી જ્યારે તપ કરીને આવે ત્યારે લોકો જય જયકાર કર્યો છે, પુષ્પની વૃષ્ટિ કરી છે, અમારા રાજાની પુત્રી સતી છે. હવે એ સતી શિવ સાથે પરણે છે અને ફરીવાર જ્યારે પ્રજેશનગરમાં આવે છે ત્યારે એના જ લોકો છે બધા, અવળ હવળ શબ્દો બોલનારા, અપમાન કરનારા. તેથી જેને જીવનમાં સફળ થવું હોય તેને દુનિયાનું બહુ જોવાની જરૂર નથી. કોણ તમારા માટે સારું બોલે છે અને કોણ તમારા માટે નબળું બોલે છે. જીવનમાં સફળ થવું હોય તો પેલું મલ જેવું જીવન હોવું જોઈએ. પેલા મલડા દોરડા ઉપર ચાલે ને, હાથમાં વાહડો રાખે આમ ચાલતા હોય. ઘણા સારા લોકો તાળી પાડતા હોય, વાહ વાહ કરતા હોય, કોઈ લોકો હોય કરતા, કોઈ સીટી મારતા હોય. પણ એ દોરડા પર જતો માણસ જો નીચે જોવે તો હેઠો પડે. એને કોઈની પ્રશંસા પણ નથી સાંભળવાની અને કોઈની નિંદા પણ નથી સાંભળવાની. દુનિયા તણા દોરંગા ધોખા કદી કરશો, સીધી વાત છે. અને કોઈ દિવસ અપેક્ષા નહીં રાખવી કે સમાજ આપણા માટે સારું બોલશે. જો કોઈ બોલે સારું તો ભગવાનનો પ્રસાદ માનવો. સતી પોતાનો તપ પૂર્ણ કરી પ્રજેશનગરમાં આવે છે. નગરવાસીઓ સ્વાગત કરે છે. માતા વીરણીને સતી વાત કરે છે, શિવજી મારા પર પ્રસન્ન થયા, ભગવાન મારી સાથે વિવાહ કરશે. દક્ષ મહારાજને કહેવામાં આવ્યું પુત્રના વિવાહ શિવ સાથે કરવા છે. સપ્ત ઋષિઓને આમંત્રિત કર્યા છે. ગર્ગાચાર્ય મહારાજ, બૃહસ્પતિ દેવ આવ્યા છે, નારદજી આવ્યા છે, વિશ્વકર્માજી આવ્યા છે. અને દક્ષ મહારાજે કહ્યું મારા પુત્રી સતીના વિવાહ છે, વિવાહ પત્રિકા તૈયાર કરો.
ભેગા મળી સૌ વિવાહ પત્રિકા તૈયાર કરી. સપ્તર્ષિ ગર્ગાચાર્ય મહારાજ, બૃહસ્પતિ દેવ, નારદજી સૌ વિવાહ પત્રિકા લઈ ભગવાન મહાદેવની પાસે કૈલાસમાં જાય છે. અને અહીંયા દક્ષ મહારાજ વિશ્વકર્માજીને કહે છે કે મારી પુત્રી સતીના વિવાહ છે, નગરની સુંદરતામાં વૃદ્ધિ કરો. નગર સુંદર તો છે જ, એ સુંદરતામાં વૃદ્ધિ કરો, સુંદરને અતિ સુંદર બનાવો. વિશ્વકર્માજીને આજ્ઞા મળી છે અને સુંદર નગરની શોભામાં વૃદ્ધિ કરવા લાગ્યા છે. સુંદર મોટા મોટા દ્વાર ઉભા કર્યા છે, મોટા મંડપો બનાવ્યા છે. નગર દિવ્ય હતું, એ દિવ્યતામાં વૃદ્ધિ થાય છે. અને વિવાહની સંપૂર્ણ પ્રજિષ્ઠ નગરમાં તૈયારીઓ થવા લાગી છે. અહીં સપ્તર્ષિઓ ગર્ગાચાર્ય મહારાજ, નારદજી, બૃહસ્પતિ સૌ ભેગા મળી કૈલાસમાં મહાદેવની પાસે જાય ભગવાનને કહે છે, ભગવાન આ તમારા વિવાહની પત્રિકા છે, સુંદર રીતે તમારી વિવાહની તૈયારી કરો, સૌને આમંત્રણ નિમંત્રણ આપો. ભગવાન કહે કોણ નિમંત્રણ આપવા જાય? ન માતા ન પિતા ન બંધો ન મિત્ર ન ગુરુ ને એવ શિષ્યમ, કોઈ નથી. એકલો અટોલો છે મહાદેવજી, કોઈ નહીં. કોઈ માતા નહીં, કોઈ પિતા નહીં, કોઈ ભાઈ નહીં, કોઈ પરિવારજન નહીં. આ જન્મમાં છે, જગતનો આધાર છે, કારણ રૂપ છે, જગતનો મહાકારણ છે, એ શિવ છે. પિતાનેવ મેનેવ માતાન જન્મ, કોઈ જન્મ જેનું કોઈ મૃત્યુ નથી. ન બંધુર ન મિત્રમ ગુરુને શિષ્યમ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ શિવાનંદ રૂપ શિવોહમ શિવોહમ. સપ્ત ઋષિઓ કહે છે મહાદેવ. તો પછી ભગવાન કહે છે સપ્તર્ષિઓ, ગર્ગાચાર્ય, બૃહસ્પતિ, વિશ્વના દરેક દેવી દેવતાઓને નિમંત્રિત કરો, સુંદર શણગાર કરીને મારા વિવાહમાં પધારે. સૌને આમંત્રણ નિમંત્રણ મળ્યું છે. ભગવાન શિવના વિવાહમાં કૈલાસમાં સૌ આવવા લાગે છે, સૌ પધારે છે. ઇન્દ્ર, ઇન્દ્રાણી, બ્રહ્મા, બ્રહ્મણી, વિષ્ણુ, લક્ષ્મી, વરુણ, કુબેર આદિ દેવતા, ઋષિ, દેવ, ગણ, દૂત સૌ પધારે છે. સુંદર સુંદર પરિધાન વસ્ત્ર ધારણ કરી, મોટા મોટા મુકુટને પહેરી, સોના ચાંદીના આભૂષણોને ધારણ કરી, કુબેર સહિત સૌ આવી પહોંચ્યા જાનમાં જવા માટે. બધા દેવતાઓ શિવજીને જોવે. દિગંબર હો તો એસા હો, વરદાતા હો તો એસા હો, નંગ દડંગ અંગ પર ભસ્મ લગાવી છે, ચારો તરફ જટા ખુલ્લી વિખરાયેલી પથરાયેલી છે, વિખરાયેલી છે. આવા ભગવાન શિવ છે. ઇન્દ્ર હસવા લાગે છે. વિષ્ણુ ભગવાને પૂછ્યું કેમ ઇન્દ્ર? તો કે જેના લગ્ન એમાં આવે એમ તમે જોતા હતા કેટલા સુંદર તેના વસ્ત્રો પહેર્યા છે, એક વસ્ત્ર નહીં પહેરેલું, અવળવાણી બોલે છે. બ્રહ્મા હસવા લાગે, દેવતાઓ હાંસી કરવા લાગે છે શિવજીને. પણ દેવતાઓ ભૂલી ગયા છે જે કાંઈ એમની પાસે મળ્યું છે વૈભવ, સામર્થ્ય ને સામ્રાજ્ય ભગવાન મહાદેવે પોતાના ગુરુના ઈશારા માત્રથી આપેલું છે. ને આજે દેવતાઓ ભૂલી ગયા છે. લોકો ભૂલી બહુ જાય છે. દેવતાઓ પણ ભૂલી ગયા તો માણસોને તો શું? 10 કામ કરો ને એક કામ ન કરો એટલે 10 કામ ભૂલી જાય આપણા. રોજ તમે તેનું સારું કરતા હો ને એક દિવસ તેનું સારું ન કરો, રોજ આવકાર આપતા હો ને એક વાર આવકાર ન આપો એટલે પાછળ જે 10-15 વાર આવકાર આપ્યો એ બધું ભૂલી જાય. આ માણસનો સ્વભાવ છે. ત્યારે નારદજી કહે છે દેવતાઓ શું બોલી રહ્યા છો? અરે નારદજી બોલીએ ને તો શું કરીએ? જેના વિવાહમાં આવે એમની કોઈ તૈયારી નથી. જરા સમજાવો શિવજીને શણગાર કરે. નારદજી ભગવાનની માયા અદ્ભુત સમજી રહ્યા છે. દેવતાઓ ભગવાન મહાદેવને અદ્ભુત માયા છે. શિવની માયાનું નામ છે શાંભવી માયા. નારદજી બૃહસ્પતિ દેવગુરુ બૃહસ્પતિને કહે બૃહસ્પતિ આપ મારી સાથે ચાલો, ભગવાન મહાદેવની પાસે જઈએ, શિવજીને આપણે સમજાવીએ. દેવગુરુ બૃહસ્પતિ દેવ નારદ સાથે મહાદેવના સન્મુખ જાય છે. પ્રસન્ન મુખ મુદ્રા છે. અંગ દડંગ ભગવાન મહાદેવજી ભસ્માંગ મૃગચર્મ પહેરેલું છે. મોટા મોટા સર્પોને ધારણ કરેલા છે. બાલચંદ્ર ત્રિલોચન, જટા પર ગંગા વહે છે. પ્રસન્ન મુખ મુદ્રા છે. ચારો તરફ જટા વિખરાયેલી વેરાયેલી છે. એટલા સર્પો છે. સર્પાલય
નાગોનું ઘર છે શિવ. આવું સુંદર રૂપ અને દર્શન શિવજીનું. બૃહસ્પતિ નારદને કહે, નારદ પહેલા શિવની સ્તુતિ કરીએ આપણે. દેવગુરુ બૃહસ્પતિ મહાદેવની સ્તુતિ કરે છે. ભગવાન મહાદેવ, જોવામાં તમે રૌદ્ર છો, પણ તમારો નિજી સ્વભાવ રુદ્ર છે. બીજાનું દુઃખ જોઈને જેનું હૃદય દ્રવિત બને. તમે સાચા અર્થમાં રુદ્ર છો ભગવાન. રૂપ તમારો રૌદ્ર છે. બૃહસ્પતિ દેવ નમસ્કાર કરે છે. નમો રુદ્રાય નીલાય